ભૂકંપ અને જ્વાળામુખી કેવા પ્રકારના બળો છે? આંતરિક. નદી, હિમનદી અને પવન કેવા પ્રકારના બળો છે? બાહ્ય. ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરેલ ભાગને શું કહેવાય? ભૂમિ સ્વરૂપ. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને કેટલા પ્રકારમાં વહેંચાય છે? 3. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે? પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને શું કહે છે? પર્વત. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 4. દબાણ આવતા ખડકોમાં વળાંક કે કરચલી પડે તેને કયો પર્વત કહેવાય? ગીડ પર્વત. એશિયામાં કયો ગીડ પર્વત આવેલો છે? હિમાલય. યુરોપમાં કયો ગીડ પર્વત આવેલો છે? આલ્પ્સ. ઉત્તર અમેરિકામાં કયો ગીડ પર્વત આવેલો છે? રોકીઝ. દક્ષિણ અમેરિકામાં કયો ગીડ પર્વત આવેલો છે? એન્ડીઝ. ગીડ પર્વતનો ઉર્ધ્વ વળાંક કયા સ્વરૂપે જોવા મળે છે? શિખર. ગીડ પર્વતનો અધો વળાંક કયા સ્વરૂપે જોવા મળે છે? ખીણ. દુનિયાના મુખ્ય પર્વતો કયા પ્રકારના છે? ગીડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે ત્યારે શું પડે છે? ફાટ, તિરાડ. બે ફાટની વચ્ચેનો ભાગ બેસી જાય તો કયો પર્વત બને? ખંડ પર્વત. ખંડ પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હોર્સ્ટ પર્વત. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો વિશે ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબો જોઈશું, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થશે. હોર્સ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે? જર્મની. ભારતમાં નીલગિરી કયા પ્રકારનો પર્વત છે? ખંડ પર્વત. સાતપુડા અને વિંધ્યાચલ કયા પ્રકારના પર્વતો છે? ખંડ પર્વત. જ્વાળામુખી ફાટતા બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા કયો પર્વત બને છે? જ્વાળામુખી પર્વત. ઇટાલીનો વિસુવિયસ કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. ઇક્વેડોરનો કોટોપેક્સી કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. જાપાનનો ફુજીયામા કયો પર્વત છે? જ્વાળામુખી. ભારતનું બેરન અંદમાન કયો પર્વત છે? જ્વાળામુખી. ગુજરાતમાં પાવાગઢ કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. ગિરનાર કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોથી કયો પર્વત બને છે? અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત કેવી રીતે બને છે? ઘસારાથી. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈ જાય અને શું ટકી રહે? નક્કર ખડકો. ભારતમાં અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? અવશિષ્ટ. પારસનાથ કયા પ્રકારનો પર્વત છે? અવશિષ્ટ. રાજમહેલ અને પૂર્વઘાટ કયા પ્રકારના પર્વતો છે? અવશિષ્ટ. પર્વતો દેશની સીમા પર શું બનીને ઊભા છે? કુદરતી દિવાલ. પર્વતો ઠંડા પવનથી શું કરે છે? રક્ષણ. પર્વતો ભેજવાળા પવનો રોકીને શું આપે છે? વરસાદ. નદીઓનું ઉદ્ગમસ્થાન કોણ છે? પર્વતો. નદીઓ દ્વારા કાંપના મેદાનોનું શું થાય છે? નિર્માણ. જળવિદ્યુત ઉત્પન્ન કરવા શું જરૂરી છે? નદીઓ. પર્વતો કોના ભંડાર છે? ખનિજ, વનસ્પતિના. પર્વતારોહકો માટે પર્વતો શું છે? આશીર્વાદરૂપ. જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિશ્વની કુલ વસ્તીના કેટલા ભાગની વસ્તી પર્વતો પર રહે છે? 10માં. મેક્સિકો અને બગોટા ક્યાં આવેલા શહેરો છે? પર્વતો પર. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને શું કહે છે? ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશનો ઉપરનો ભાગ કેવો હોય છે? પહોળો, સપાટ. ઉચ્ચ પ્રદેશોના ભૌગોલિક સ્થાન આધારે કેટલા પ્રકાર છે? 3. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને શું કહે છે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? આંતરપર્વતીય. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? આંતરપર્વતીય. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને શું કહે છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા. યુએસમાં કયો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે? પીડમોન્ટ. ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? પર્વત પ્રાંતીય. ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગને શું કહેવાય? ખંડીય ઉચ્ચ પ્રદેશ. મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? ખંડીય. લાવાના સ્તરો ઠરવાથી કયા ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય? ખંડીય. બ્રાઝિલ અને અરબસ્થાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? ખંડીય. ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? ખંડીય. ઉચ્ચ પ્રદેશની લાવાની જમીન કયા પાક માટે અનુકૂળ રહે? કપાસ. પ્રાચીન નક્કર ખડકોના ઉચ્ચ પ્રદેશમાંથી શું મળે છે? કિંમતી ખનિજો. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી શું મળે છે? લોખંડ, મેંગનીઝ. ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શાના માટે મહત્વના છે? પશુપાલન. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ ભૂમિભાગને શું કહે છે? મેદાન. દુનિયાના મોટા ભાગના મેદાનો કોના દ્વારા બનેલા છે? નદીઓ દ્વારા. મેદાનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર છે? 3. કિનારાના મેદાનને બીજા કયા નામે ઓળખાય છે? સંરચનાત્મક મેદાન. કિનારાના મેદાનનું નિર્માણ મુખ્યત્વે કોની નજીક થાય છે? સમુદ્ર કિનારે. મેક્સિકોના અખાતને કિનારે આવેલું મેદાન કયા પ્રકારનું છે? સંરચનાત્મક. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કયા પ્રકારનું છે? સંરચનાત્મક.
પૃથ્વીની સપાટી પર ઘસારાની પ્રક્રિયાથી બનતા મેદાનને શું કહે છે? ઘસારાના મેદાન. પવન અને હિમનદી દ્વારા ઘસાઈને બનતા મેદાનને શું કહેવાય? ઘસારાના મેદાન. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન કેવા છે? ઘસારાના. ઘસારા દ્વારા બનેલ મેદાનોને શું પણ કહે છે? પેનીપ્લેન. નદી, હિમનદી, પવન દ્વારા પથરાયેલ કાંપના મેદાનને શું કહે છે? નિક્ષેપણના મેદાન. નિક્ષેપણના મેદાનને બીજા કયા નામે ઓળખાય છે? નદીકૃત અથવા કાંપના મેદાન. ભારતમાં ગંગા યમુનાના મેદાન કેવા છે? નિક્ષેપણના. ચીનમાં હવાંગહોનું મેદાન કયા પ્રકારનું છે? નિક્ષેપણનું. ઇટાલીમાં કઈ નદી દ્વારા લોમ્બાર્ડીનું મેદાન બન્યું છે? પો નદી. સરોવરમાં કાંપના નિક્ષેપણથી બનતા મેદાનને શું કહે છે? સરોવરના મેદાન. કાશ્મીરની ખીણો ભારતમાં શાનું ઉદાહરણ છે? સરોવરના મેદાનનું. માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય ક્યાં સ્થપાય છે? મેદાનોમાં. મેદાનોમાં સપાટ સડક માર્ગ અને શું માટે ઉપયોગી છે? રેલ માર્ગ માટે. ગીચ વસ્તી ધરાવતા શહેરો ક્યાં આવેલા છે? મેદાનોમાં. ખેત ઉત્પાદન માટે કઈ જમીન વધુ ઉપયોગી છે? મેદાનની. ઉદ્યોગો માટે કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખેત પેદાશોમાંથી. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે શું? ઉપસાગર એટલે કે બે. બંગાળનો ઉપસાગર શાનું ઉદાહરણ છે? ઉપસાગરનું. 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ જળવિસ્તારને શું કહે છે? અખાત. ખંભાતનો અખાત ક્યાં છે? ગુજરાતમાં. કચ્છનો અખાત ક્યાં છે? ગુજરાતમાં. ભૂમિનો લંબાત્મક છેડો જે જળવિસ્તારમાં ફેલાયેલ હોય તેને શું કહેવાય? ભૂશીર. ભારતનું ભૂશીર કયું છે? કન્યાકુમારી. 2 જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? સમુદ્રધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્રધુની આવેલી છે? પાલકડી. 2 જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? સંયોગી ભૂમિ. પનામા સંયોગી ભૂમિ ક્યાં આવેલી છે? ઉત્તર દક્ષિણ અમેરિકા વચ્ચે. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન હોય તેને શું કહેવાય? દ્વીપકલ્પ. દક્ષિણ ભારત શાનું ઉદાહરણ છે? દ્વીપકલ્પ. સૌરાષ્ટ્ર શાનું ઉદાહરણ છે? દ્વીપકલ્પ. મેદાનો સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી હોય છે? 180 મીટર. પર્વતો સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવે છે? 900 મીટરથી વધુ. ગુજરાતના સૌરાષ્ટ્રની મધ્યમાં શું આવેલું છે? ઉચ્ચ પ્રદેશ.